ગુજરાતમાં વરસાદે છેલ્લા કેટલાક સમયથી વિરામ લીધો છે, પરંતુ આજે સવારથી જ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવો વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે, તો બીજી તરફ ગુજરાતમાં વરસાદના વિરામ બાદ ફરી એકવાર મોન્સૂન સક્રિય થયું છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ગત રાતથી સરેરાશ 2 થી 3 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્ર માટે આજે વરસાદની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગે કહ્યું છે. તો રાજ્યમાં અત્યાર સુધી ચોમાસાની સિઝનનો 122.80% વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ સિઝનનો 183.32% વરસાદ નોંધાયો છે. તો સૌરાષ્ટ્રમાં 129.4%, દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 125.21% વરસાદ પડ્યો છે. તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 118.99% વરસાદ વરસ્યો છે અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો 105.89% વરસાદ વરસ્યો છે.